મહાદેવ જય મોગલ. તો શું કે મારા નાના મોટા કલેજ આવ તો મોજને આપણા મિની વ્લોગ લોંગ વ્લોગ જોતા હોય એકદમ મજામાં જોઈ. તો અહીંયા જવું આ ડેમમાં જો ભર ઉનારેલ ફૂલ લીલાડો. તો મારા કલેજ આવ આખી ડેમ ચિતરી દીધી આખી ડેમ. ને આપણે જઈએ તો મારા કલેજ જાવ કન્ટિન્યુ રહેજો, મજા આવી છે. હજી તો તમને હું આગળ બધું બતાવી લીલાતરો કે ભર ઉનાળે ડેમમાં ફૂલે ફૂલ લીલાડો ચોમાસા જેવું લાગે. તો કન્ટિન્યુ કલેજ આવ જોવ તમે છેઠ સુધી નજર કરો ત્યાં જવું. કેમ બાકી હે ને એક નંબર. એ તો યાર ખાસિયત છે. જો કેમ છે બાકી ઉનાળે લીલોતરી ફૂલે ફૂલ. તો જો આ તેલ છે, આ તેલ છે અને આ પાણી ચાલુ છે. તો ખાસિયત છે. મારે ખોલી જા ઠેરખો લાગી ગયો મને બહુ. એવું તો આયલા રાખે કલે જાવ પણ આમ જો હજી અહીંયા ડેમની પાર છે. ઓલો ટાંકો દેખાય જો માં જા ટાંકો ત્યાંથી છે ને ખેનાલ છોડે શિયાળામાં ઓલ ટાંકેથી. હાલો ઓહો અહીંયા લીલાતરો તો જો લીલી હવે બધું લીલું એકે વાળી કોરી નથી. કોમેન્ટ કરી નાખજો કેવો લીલાતરો છે ભર ઉનાળે. અને આવા મશીન ચાલુ છે. આમાં પોણી પોઈ છે પોણી. સમજ રહે કુછ? તું સમજા? हाँ. समझ रहे हो कुछ? नहीं તું સમજા નહીં. આમાં છે ને તેલ ફૂકાય નહીં ને એટલા માટે આને પાણી પાવું પડે. પોણી પોવું પડે પોણી. જો તેલ જ છે બધી બાજુ. અહીંયા મગ હોય કે અડદ હોય અહીંયા તેલ બધે તેલ. તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો પહેલાં મહાદેવ મોગલની કોમેન્ટ કરી નાખો, પછી સબસ્ક્રાઈબ કરો. અને હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને આવો નવું પાછો બીજા મિની વ્લોગમાં મળું. તો તમને આ ડેમની અંદરનો બધે લીલોતરીનો વાડીનો વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમને આવો નવા બીજા મિની વ્લોગમાં લઉં. સમજ રહે હો?